ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એકાદશી પારણાની ખૂબ સુંદર કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. મિત્રો, એકાદશીનું જો વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય તો એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ, અને એકાદશીની કથા સાંભળ્યા બાદ એકાદશી પારણાની કથા પણ જરૂર સાંભળવી જોઈએ. તો મિત્રો, પૂરા ધ્યાનથી પ્રસન્ન ચિત્ત મનથી આ કથા સાંભળજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. એકાદશી પારણાની કથા. એક નાના એવા ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. ખેડૂત પાસે બહુ બધી જમીન હતી, જેમાં તે ખેતરમાં પાક ઉગાડે અને એનાથી તેના પરિવારનું ભરણ પોષણ કરે. ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા. ખેડૂત પણ બહુ સીધો સાદો અને દયાળુ માણસ હતો. તેની પત્ની પણ સારા સ્વભાવની ધાર્મિક વૃત્તિવાળી હતી, પૂજા પાઠ કરનારી હતી. એ હંમેશા એકાદશીના વ્રત કરતી હતી. ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા મોટા થયા. દીકરી પણ મોટી થઈ. ધીરે ધીરે મોટા થયા એટલે હવે ખેડૂતે તેના 7 દીકરાના લગ્ન કરાવી દીધા અને તેની દીકરીને પણ સારું ઘર ને વર જોઈને પરણાવી દીધી. કહેવાય છે કે માતા પિતા સદાય કોઈના જ નથી રહેતા. આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સીધાવી ગયા. હવે 7 ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે, ખેતી કરે છે. પરિવારમાં એકતા હતી, પ્રેમ હતો. 7 ભાઈએ મળીને ખેતીવાડી સારી રીતે સંભાળી લીધી. બહેન પણ સાસરે સુખી હતી. ત્યાં કોઈ જ કમી ન હતી. સાસુ સસરાની એ ખૂબ સેવા કરતી અને ગ્રહસ્થ જીવનને સારી રીતે બહેને સંભાળી લીધું હતું. 7 ભાઈ પણ એની બહેનને ખૂબ પ્રેમ કરતા હતા. 7 ભાઈ જે ખેતીનું કામ કરે છે, ખૂબ સુખી જીવન ચાલે છે. એક વારની વાત છે, શિયાળાનો સમય હતો. ખેતરમાં શેરડી, ઘઉં, વટાણા, રાયના પાક ઉભા હતા. જમીન ખૂબ વધારે હતી. ઘરમાં વહુના કામ પણ ઘણા વધારે હતા. પાક જે ખેતરમાં ઉગ્યા હોય તેનું ધ્યાન 24 કલાક રાખવું પડતું હતું, જેથી કોઈ જાનવર પાકને નષ્ટ કરી ન જાય. 7 ભાભીઓએ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં રહેવા બોલાવી લઈએ. એ અહીં રહી પણ જશે અને આપણું કામ પણ થઈ જશે અને આપણે ખેતીવાડીનું કામ પણ કરી લઈશું. આ વાત 7 ભાઈઓને પણ સાચી લાગી. 7 ભાઈએ વિચાર્યું, ઠીક છે, બહેનને બોલાવી લઈએ. બહેનનું નામ તુલસી હતું. બહેન તો સાક્ષાત અન્નપૂર્ણા હતી. 7 ભાઈની બહેન તુલસી બહુ જ ધાર્મિક સ્વભાવની હતી. તુલસીની માતાને 7 દીકરા થયા તો એની માતાને એવી ઈચ્છા હતી કે મને એક દીકરી પણ જોઈએ છીએ. તેણે ભગવાન પાસે એક પુત્રી માંગી. ભગવાનને કહ્યું, મને એક પુત્રી આપો. જ્યારે તુલસીની માતાને દીકરીનો જન્મ થયો તો એણે તેનું પ્રેમથી નામ તુલસી રાખ્યું, કેમ કે તુલસીની માતા એકાદશીનું વ્રત કરતી હતી, પૂજા કરતી હતી. એને તુલસીમાં પર ખૂબ શ્રદ્ધા હતી, માટે તેણે તેની દીકરીનું નામ તુલસી રાખ્યું. તુલસી બહુ સંસ્કારી હતી. એણે પણ તેની માતાને કાયમથી પહેલેથી જ એકાદશીના વ્રત કરતા જોયા હતા અને તુલસીજીની પૂજા પણ કરતા એની માતાને જોતી હતી, માટે એ પણ બહુ સંસ્કારી હતી. બધાએ નિર્ણય કર્યો ભાઈઓએ કે તુલસીને લઈ આવ્યા. પછી તે તુલસીને તેના સાસરેથી 7 ભાઈઓ તેડી આવ્યા. હવે તુલસી પિયરમાં આવી ગઈ. એકાદશીના ઉપવાસ કરતી હતી. જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે. તેનો 5મો મહિનો ચાલી રહ્યો છે. પિયર આવતા જ તુલસી ઘરનું રસોડું, કામકાજ સંભાળી લીધું. ઘરના બધા કામ કરવા લાગી. 7 ભાઈઓ અને ભાભીઓ વારાફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા. ખેતરમાં કામ ઘણું હતું. તુલસી ઘરે રહીને કચરા પોતા, કપડાં, વાસણ, જમવાનું બનાવવું, આ બધા જ કામ કરે અને તેના ભાઈઓના છોકરાઓને પણ તેની સંભાળ રાખવા લાગી. ધીરે ધીરે સમય વીત્યો. હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસી એકાદશીનો ઉપવાસ રાખ્યો, પૂજા કરી. બીજા દિવસે વ્રતના પારણા કરવા હતા, માટે એ વિચારતી હતી કે મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે. ત્યાં જઈને હું તુલસીમાની કથા અને એકાદશીની કથા સાંભળી લઈશ, વ્રતના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ. સીધું આપીને એકાદશીના પારણા હું કરીશ. પરંતુ એની પાસે પહેરવા માટે કોઈ જરી ગોટાવાળી સારી સાડી ન હતી. એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે આવી અને બોલી, ભાભી, હું મંદિરે જાઉં છું.
મારી પાસે જરી ગોટાવાળી સાડી કોઈ સારી સાડી નથી. મારે વ્રતના પારણા કરવા મંદિર જવું છે અને બ્રાહ્મણને સીધું આપીને એકાદશીની કથા પણ સાંભળવાની છે, માટે મને તમારી સાડી આપો ને. પણ તેની મોટી ભાભી તો બહુ જબરી બોલી, મારી પાસે જરી ગોટાવાળી સાડી તો છે, પણ એ તો બહુ મોંઘી છે. ભાભીએ સાડી આપવાની નણંદને ચોખ્ખી ના પાડી અને બોલી, મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે, તમે કોઈ બીજા પાસેથી માંગી લો. એટલે તુલસી બોલી, ઠીક છે. ઉદાસ થઈને તે બીજા નંબરની ભાભી પાસે ગઈ. બોલી, ભાભી મારે મંદિરે જવું છે, મારી પાસે જરી ગોટાવાળી સાડી નથી, તમારી પાસે હોય તો મને આપો ને. પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી. તેણે તેની નણંદને ધૂતકારીને કહ્યું, બોલી, ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ? શું આ ઘરમાં માત્ર હું એક જ તને દેખાવ છું જે હર કોઈ માંગવા આવી જાય છે? તારે બીજા પણ ભાભીઓ છે, બીજી ભાભીઓ પાસે જા. ત્યાં કેમ નથી જતી? ત્યાં જઈને માંગી લે. તુલસી એના બીજા નંબરની ભાભી પાસેથી કડવા વચન સાંભળીને તુલસી ચૂપચાપ થઈને ઉદાસ થઈને ત્યાંથી બહાર નીકળી ગઈ અને વારા ફરતી એ બધી ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ. 6 ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ, જેથી એ સાડી પહેરીને પારણા કરવા માટે મંદિરે જઈ શકે, સીધું આપી શકે અને તુલસીજીની કથા સાંભળી શકે. તુલસી 6 ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ, પણ કોઈએ આપી નહીં. એટલે તે ઉદાસ થઈને ઉદાસ મનથી બેસીને વિચારે છે, 6 ભાભીઓ મારી મોટા ઘરની દીકરીઓ છે, તેના ઘરે કોઈ જાતની કમી નથી. જો એણે મને જરી ગોટાવાળી સાડી પહેરવાની ના કહી દીધી, ન આપી, તો બિચારી 7મી ભાભી તો ગરીબ ઘરની છે, મા બાપ વગરની છે, એની પાસે ક્યાંથી જરી ગોટાવાળી સાડી હશે? એટલામાં 7મી ભાભી ખેતરમાં ગઈ હતી તો એ કામ કરીને ઘરે પાછી આવી તો તેણે જોયું કે તેની નણંદ તુલસી ઉદાસ થઈને ઘરની ઓસરીમાં બેઠી છે. તો 7મી ભાભીએ નણંદ પાસે આવી અને બોલી, બહેન, શું વાત છે? તમે આટલા ઉદાસ કેમ છો? જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી, હું એકાદશીના વ્રતના પારણા કરવા માટે મંદિર જવાની છું, પણ બધી ભાભીઓએ મને સાડી આપવાની ના કહી દીધી. બધી વાત સાંભળીને 7મી નાની ભાભી હતી એ બહુ દયાળી હતી. એ બોલી, કંઈ વાંધો નહીં બેન, આમાં ઉદાસ થવાની શું વાત છે? તમે મારી સાથે ચાલો, મારી સાડી પહેરી લો, મારી પાસે જરીવાળી સાડી છે. આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ. 6 ભાભીઓ એ તો સાડી આપવાની ના કહી, પણ આ 7મી ભાભીએ મને પહેરવા સાડી આપી. પછી 7મી ભાભી એના રૂમમાં લઈ ગઈ અને જરી ગોટાવાળી લાલ કલરની સાડી લાવી. તેની નણંદ તુલસીને આપતા બોલી, બહેન, લ્યો આ સાડી, પહેરીને પૂજા કરી લેજો, મંદિરે જઈ આવો. સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે. બહેન, દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો બમણું ડબલ થઈને મળે છે, એ ક્યારેય વ્યર્થ નથી જતું. તમે ઉદાસ ન થાવ અને ખુશી ખુશીથી આ સાડી પહેરી લો. હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી પહેરી લીધી, જરીવાળી સાડી પહેરી અને તુલસી પૂજાની થાળી લઈને મંદિરે પૂજા કરવા ગઈ. પૂજા કર્યા બાદ તેને એકાદશીના પારણા કર્યા, બ્રાહ્મણની પાસેથી કથા સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મેં એકાદશીનું વ્રત રાખ્યું છે અને હું સીધું આપવા માટે અહીં આવી છું, હું મારા પિયર આવી છું. બ્રાહ્મણીએ કથા સંભળાવી અને એકાદશીનું સીધું લઈ લીધું. હવે તુલસી મંદિરથી પ્રસાદ લઈને એના ઘરે આવી ગઈ અને સાડી બદલીને તેની નાની 7મી ભાભીની સાડી તેના રૂમમાં જઈને તેની તિજોરીમાં મૂકી દીધી. પછી તેણે સાંજનું જમવાનું બનાવ્યું, બધાને જમાડ્યા, પછી વાસણ પાણી કરી લીધા, પોતાના માટે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું, કેમ કે એકાદશીના પારણા કરવાના હતા. અને પછી બધાએ હળી મળીને ભોજન કર્યું. જમીને રાતનો સમય હતો એટલે બધા પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે સવાર થઈ તો 7મી ભાભી સૂઈને ઉઠી અને એની આંખો ખોલી તો તેણે તેના રૂમમાં જોયું કે રૂમ ઝગમગી રહ્યો છે. તેણે તિજોરી ખોલી તો તેણે જોયું કે તે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરીવાળી, એ સાડી હીરા મોતીથી ઝગમગી રહી છે. તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. નાની ભાભી આ જોઈ હેરાન રહી ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતીની શેરો ઝગમગી રહી છે. એનો તો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, ઠેકાણું ન રહ્યું. તેણે બધાને બૂમ પાડીને બોલાવ્યા કે જુઓ, મારી સાડીમાં હીરા મોતી ઝગમગી રહ્યા છે
અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી. જો આ મારી સાડી તો સાચા હીરા મોતીથી ઝગમગી રહી છે. એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ જેણે કથા સંભળાવી હતી એ પણ ત્યાં આવી ઘરે. તો બધાની વાત સાંભળીને એ બોલી, બહેન દીકરીને આપેલો 1 રૂપિયો પણ કેટલો ગણો વધી જાય છે. બહેન દીકરીને આપેલો 1 રૂપિયો પણ અનેક ગણો થઈને આપણને પાછો મળે છે. એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ ખૂબ પ્રગતિ કરે છે એ વ્યક્તિ જે બહેન દીકરીને યથાશક્તિ દાન કરે છે. જે પણ આપે છે એનું અનેક ગણું થઈને મળે છે. જે ઘરમાં બેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે. આ બધું જ્યારે 6 મોટી ભાભીઓએ સાંભળ્યું તો એ મનમાં ને મનમાં પછતાવા લાગી કે નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા. આમ તેને પોતાની કરણી પર પસ્તાવો થવા લાગ્યો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આમ બહેનના પ્રસવનો સમય પણ આવ્યો અને પિયરમાં હતી એટલે પ્રસૂતિ પણ પિયરમાં જ થઈ. તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બધી 7 ભાભીઓએ બહેનની ખૂબ સેવા કરી. ગુંદના લાડુ, કાજુ બદામ, હલવા, શીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવ્યા. બધી રીતની સેવા કરી. તેલની માલિશ, ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરતા. એમાં 7 ભાભીઓ નણંદની સેવામાં લાગી ગઈ. શુભ સમયે બાળકનું નામકરણ કર્યું, બાળકની છઠ્ઠી કરી અને પછી 1.25 મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે તેડાવો આવ્યો, બોલાવો આવ્યો કે હવે તુલસીને સાસરે મોકલવામાં આવે. સાસરેથી તેડું આવ્યું. હવે તેના 7 ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો. ખૂબ પાક થયો, અઢળક પાક થયો. દરેક વર્ષ કરતા આ વર્ષે બમણો પાક થયો. 7 ભાઈ બહુ ખુશ થયા. તેની બહેન સાક્ષાત અન્નપૂર્ણા છે. એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે. તે 7 ભાઈઓએ નિર્ણય કર્યો કે તે હવે 7 નહીં પણ 8 ભાગ પાડશે. 1 ભાગ તે તેની બહેનને આપશે કેમ કે તેની બહેનનો હક બને છે. 7 ભાઈએ 8 ભાગ પાડ્યા અને 8મા ભાગના પૈસા તેની બહેન તુલસીને આપી દીધા. બહેન વિદાય થઈ તો તેને ખૂબ આપ્યું, પૈસા, કપડાં, ઘરેણાં ખૂબ આપ્યું. 7મો ભાઈ ખુદ એની બહેન તુલસીને સાસરે મૂકવા ગયો. જે દિવસે જે સમયે 7 ભાઈઓએ તેની બહેનના ખેતરનો પાક 8મો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થઈ ગયો હતો તેમના ઘરમાં. એના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થઈ ગયું હતું. એના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા હતા. મિત્રો, દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી. જે ઘરમાં દીકરીને આવકાર સન્માન અપાય છે તો શ્રીહરિ બહુ પ્રસન્ન રહે છે. તેનાથી હંમેશા એમની કૃપા રહે છે તે વ્યક્તિ પર. બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરી ભગવાન તમને પાછું આપે છે. કામ ધંધામાં પ્રગતિ થાય છે. તેથી બેન દીકરી જો ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો. જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી. ક્યારેય ખાલી હાથે ન જવા દેવા, કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે એટલો નિશાસો પણ લાગે છે. માટે દીકરી ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવી જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને વિદાય કરવી. તેના પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે. બોલો ભગવાન વિષ્ણુની જય. જય મા લક્ષ્મી. હે મા લક્ષ્મી, હે શ્રીહરિ, જેવા તમે 7 ભાઈના ઘરમાં બિરાજમાન થયા, તુલસી પર કૃપા કરી, એવી જ રીતે આ કથા સાંભળનાર, બોલનાર, હોકારો ભરનારના ઘરમાં હે મા લક્ષ્મી, હે શ્રીહરિ સદાય નિવાસ કરો. તમારી કૃપા સદાય એમના પર રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.